FI BCom સેમેસ્ટર 1 સબ્જેક્ટ ઇકોનોમિક્સ. આજનો આપણો વિષય છે તટસ્થ રેખા અને તકરેખાને આધારે ગ્રાહકની સમતુલા. અહીંયા તમારે તકરેખા, તટસ્થ રેખા અને ગ્રાહકની સમતુલા સમજવાની છે. સૌપ્રથમ ગ્રાહકની સમતુલા કોને કહેવાય? ગ્રાહકની સમતુલા એક એવી પરિસ્થિતિ છે જેમાં ગ્રાહકને વસ્તુઓની ખરીદીમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. આથી ગ્રાહકને ખરીદીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની ઈચ્છા થતી નથી, અથવા તો ગ્રાહકની સમતુલાની પરિસ્થિતિમાં પરિવર્તનનો અભાવ જોવા મળે છે અથવા પરિવર્તન કરવામાં આવતું નથી. ગ્રાહક પોતાની ઈચ્છાની વસ્તુ ખરીદે છે અને એમાંથી એને સંતોષ પ્રાપ્ત થાય છે, અને એ પણ મહત્તમ સંતોષ. માર્શલે આપેલી સીમાંત દૃષ્ટિકોણ પદ્ધતિમાં ગ્રાહકની સમતુલાની બે શરતો આપેલી છે. પહેલી શરત છે કિંમત અને સીમાંત દૃષ્ટિકોણ સરખા હોવા જોઈએ, અને બીજી શરત છે સીમાંત દૃષ્ટિકોણ ઘટતો હોવો જોઈએ. ગ્રાહકની સમતુલા માટેની કેટલીક ધારણાઓ છે. એ ધારણાઓ છે: ગ્રાહકની આવક સ્થિર છે, એમાં પરિવર્તન થતો નથી. વસ્તુઓના ભાવ આપેલા છે અને એ પણ સ્થિર છે. ગ્રાહકનું વર્તન તર્કબદ્ધ જોવા મળે છે. ખરીદેલી વસ્તુના બધા જ એકમો સમાન ગુણી અને વિભાજ્ય છે. વસ્તુઓની પસંદગીના ધોરણો સ્થિર ધારવામાં આવ્યા છે. ગ્રાહક બધી જ પરિસ્થિતિઓથી માહિતગાર છે. એના પછી આપણે સૌપ્રથમ તટસ્થ રેખા વિશે સમજૂતી મેળવીશું, અને પછી તકરેખા વિશે, અને પછી ગ્રાહકની સમતુલા. તટસ્થ રેખા બે વસ્તુઓના એક સરખો સંતોષ આપતા સંયોજનો દર્શાવતી રેખાને તટસ્થ રેખા કહેવામાં આવે છે, કારણ કે એક સરખો સંતોષ આપતા સંયોજનો વચ્ચે પસંદગી કરવાની હોય છે. તો ગ્રાહક ગમે તે સંયોજન લેવા તૈયાર હોય છે. ગ્રાહક આવા સંયોજનો વચ્ચે તટસ્થ હોય છે. તટસ્થ રેખાને સંતૃપ્તિ રેખા અથવા તો સંતૃપ્તિ વક્ર પણ કહેવામાં આવે છે. અહીંયા આપણે અનુસૂચિ દ્વારા સમજૂતી આપીશું નહીં, પણ માત્ર તટસ્થ રેખાની આકૃતિમાં રજૂઆત કરીશું. ધારો કે ગ્રાહક બે વસ્તુઓ x અને y વસ્તુઓના વિવિધ સંયોજનો દર્શાવે છે. ABCD આ સંયોજનોમાં જ્યારે તે x વસ્તુનો 1 એકમ લે છે ત્યારે y વસ્તુના 20 એકમ લે છે. બી સંયોજને x વસ્તુના 2 એકમ અને y વસ્તુના 15 એકમ. સી સંયોજને x વસ્તુના 3 એકમ અને y વસ્તુના 11 એકમ. ડી સંયોજને x વસ્તુના 4 એકમ અને y વસ્તુના 8 એકમ લેવામાં આવે છે. હવે એને આપણે આકૃતિમાં દર્શાવીશું. તો x અક્ષ પર x વસ્તુના એકમો, y અક્ષ પર y વસ્તુના એકમો મૂકવાના છે. અને જે મેં કીધું કે જ્યારે x વસ્તુનો 1 એકમ ત્યારે y વસ્તુના 20 એકમ, ત્યાં એક પોઈન્ટ કરવાનું, એ બિંદુ. એવી જ રીતે x વસ્તુના 2 એકમ ત્યારે y વસ્તુના 15 એકમ, ત્યાં બી. x વસ્તુના 3 એકમ, y વસ્તુના 11 એકમ, અને જ્યારે x વસ્તુના 4 એકમ ત્યારે y વસ્તુના 8 એકમ, ત્યાં ડી મૂકવાનું. આ બધા જ બિંદુઓને જોડતો એક કર્વ તમારે દોરવાનો, અથવા તો એક કર્વ દોરવામાં આવે છે, અને જે અર્ધચંદ્રાકાર છે તેને આપણે તટસ્થ રેખા
કહીશું. બે વસ્તુઓ વચ્ચેનો સીમાંત અવેજીનો દર ઘટતો જતો જોવા મળે છે અથવા સીમાંત અવેજીનો દર ઘટવાનું વલણ ધરાવે છે. આથી સરખો સંતોષ ગ્રાહકની તટસ્થ અનુસૂચિને આધારે તટસ્થ રેખા દોરવામાં આવે છે, જે ઋણ ઢાળવાળી અને ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય છે અને બંને વસ્તુઓ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તટસ્થ રેખાની આકૃતિ પછી બજેટ રેખાની સમજૂતી. બજેટ રેખાને બીજા નામથી ઓળખવામાં આવે છે તક રેખા અથવા તો કિંમત રેખા. તક રેખા એટલે આવક અને ભાવોની અમુક પરિસ્થિતિમાં ગ્રાહક X અને Y વસ્તુઓના કયા સંયોજનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે તે દર્શાવતી રેખાને તક રેખા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે ગ્રાહક પાસે 10 રૂપિયા છે, Xની એકમ દીઠ કિંમત 2 રૂપિયા છે અને Yની એકમ દીઠ કિંમત 1 રૂપિયો છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહક જે સંયોજનો ખરીદશે એ દરેક સંયોજનોમાંથી કોઈ પણ એક સંયોજન ખરીદી શકે છે. એટલે તટસ્થ રેખા બે વસ્તુઓના સંયોજનો વિશેની ગ્રાહકની અભિરુચિ દર્શાવે છે, જ્યારે તક રેખા તે ખરીદવાની ગ્રાહકની શક્તિ દર્શાવે છે અથવા તો શક્તિ વ્યક્ત કરે છે. તેને આપણે તક રેખા તરીકે દર્શાવી શકાય અથવા તો દર્શાવીએ છીએ. તક રેખા માટે વિવિધ સંયોજનો દર્શાવવામાં આવ્યા છે ABCDEF. જ્યારે X વસ્તુના એકમો 0 છે ત્યારે Y વસ્તુના 10, તેને A સંયોજન. બી સંયોજને X વસ્તુનો 1 એકમ અને Y વસ્તુના 8 એકમ. સી સંયોજને X વસ્તુના 2 એકમ અને Y વસ્તુના 6 એકમ. ડી સંયોજને X વસ્તુના 3 એકમ અને Y વસ્તુના 4 એકમ. ઈ સંયોજને X વસ્તુના 4 એકમ અને Y વસ્તુના 2 એકમ. એફ સંયોજને X વસ્તુના 5 એકમ અને Y વસ્તુના 0 એકમ. આને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીશું. X અક્ષ પર X વસ્તુના એકમો અને Y અક્ષ પર Y વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે X વસ્તુ 0 છે ત્યારે Y વસ્તુના 10 એકમ ત્યાં A પોઈન્ટ લખવાનું. જ્યારે X વસ્તુના 1 એકમ અને Y વસ્તુના 8 ત્યાં B પોઈન્ટ. X વસ્તુના 2 એકમ અને Y વસ્તુના 6 એકમ ત્યાં C. X વસ્તુના 3 એકમ અને Y વસ્તુના 4 એકમ ત્યાં D. X વસ્તુના 4 એકમ અને Y વસ્તુના 2 એકમ ત્યાં E. અને જ્યારે X વસ્તુના 5 એકમ અને Y વસ્તુના 0 એકમ ત્યાં F લખવાનું. આ બધા જ બિંદુઓને જોડતી એક સીધી રેખા, જેને આપણે તક રેખા કહીશું. જ્યારે તટસ્થ રેખા અર્ધચંદ્રાકાર હોય છે, જ્યારે તક રેખા એ સીધી રેખા અથવા તો આપણે કહીએ માંગ રેખા જેવી જોવા મળે છે. ABCDEF બિંદુઓને જોડીને મેળવવામાં આવેલી રેખા એ તક રેખા છે. 10 રૂપિયા આવક હોય ત્યારે X વસ્તુનો ભાવ 2 રૂપિયા છે અને Y વસ્તુનો ભાવ 1 રૂપિયો છે, તો ગ્રાહક AF તક રેખા પર આવેલા સંયોજનોમાંથી ગમે તે એક સંયોજન ખરીદી શકે છે, કારણ કે AF તક રેખા પર આવેલા પ્રત્યેક સંયોજનનો ખર્ચ ગ્રાહકની આવક 10 રૂપિયા જેટલો જોવા મળે છે, જે દર્શાવે છે કે દરેક સંયોજનમાંથી ગ્રાહકને પ્રાપ્ત થતો સંતોષ પણ સરખો હશે અને આમાંથી કોઈ પણ એક સંયોજનો પોતાની પાસે રહેલી નિશ્ચિત આવક દ્વારા ખરીદી શકે છે અથવા તો એની પાસે રહેલી આવક સ્થિર છે, છતાં પણ આમાંથી કોઈ પણ એક સંયોજન પસંદ કરી શકે છે, જે દર્શાવતી રેખાને આપણે તક રેખા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે તટસ્થ રેખા અને તક રેખાની સમજૂતી આપી, તો એ તક રેખા અને તટસ્થ રેખાને આધારે ગ્રાહકની સમતુલા સમજાવવામાં આવે છે. એમાં જે આકૃતિ દોરવામાં આવશે એમાં તક રેખા પણ હશે અને તટસ્થ રેખા પણ હશે. એ બંને અનુસાર
ગ્રાહકની સમતુલા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગ્રાહકની આપેલી નિશ્ચિત ખર્ચવાપાત્ર આવક અને એક્સ અને વાય વસ્તુની આપેલા ભાવના સંદર્ભમાં આપણે એક આકૃતિ દોરીશું. એ આકૃતિ અનુસાર એની સમજૂતી આપવાનો આપણે પ્રયત્ન કરીશું. પહેલાં હું તમને આકૃતિ સમજાવી દઉં. એક્સ અક્ષ પર એક્સ વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. વાય અક્ષ પર વાય વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. એક સીધી લાઈન જે ઋણ ઢાળવાળી તકરેખા દોરવાની, એને એ નામ આપી શકાય અથવા તો એ નામ આપવામાં આવ્યું છે. પછી 3 તટસ્થ રેખા દોરવાની. એક તટસ્થ રેખા એવી રીતે કે જે આપણી તકરેખાને 2 બિંદુએ છેદે છે અને એ તકરેખાની નીચે આવેલી છે. બીજી જે તકરેખા છે એ તકરેખાને કોઈ પણ એક જગ્યાએ સ્પર્શ કરશે, છેદશે નહીં, માત્ર સ્પર્શ કરશે. અને ત્રીજી તકરેખા એને આપણે ઉપરની તરફ, તકરેખાથી થોડી ઉપરની તરફ દોરવાની અથવા તો દોરવામાં આવેલી છે. એ તટસ્થ રેખા 3 છે અથવા તો એને તમે IC1, IC2 અને IC3 પણ કહી શકો છો, અથવા તો ગુજરાતીમાં તમે તટસ્થ રેખા 1, તટસ્થ રેખા 2, તટસ્થ રેખા 3 એવું નામ પણ તમે આપી શકો છો. હવે આ જે તટસ્થ રેખા પહેલી છે એના પર કેટલાક બિંદુઓ, જ્યાં પહેલો વાય અક્ષથી નજીક જ્યાં તટસ્થ રેખા 1 તકરેખાને છેદશે એને R બિંદુ આપેલું છે. બીજું, એક્સ અક્ષની નજીક પહેલી તટસ્થ રેખા તકરેખાને છેદે છે ત્યાં D, અને બંને વચ્ચે જે તકરેખાથી નીચેનો ભાગ છે એને પર એક બિંદુ F મૂકવામાં આવશે. અને બીજું, તટસ્થ રેખા અને તકરેખા તટસ્થ રેખા બીજી જ્યાં એકબીજાને સ્પર્શે છે ત્યાં E બિંદુ નામ આપવામાં આવ્યું છે. અને ત્રીજી તકરેખા પર એક કોઈ પણ બિંદુ આપણે મૂકી શકીએ જેને P નામ આપવામાં આવ્યું છે. હવે આ જે આકૃતિ દોરી છે, જો તમને ખ્યાલ ના આવતો હોય તો ચોપડી લઈને બેસી શકો છો, અથવા તો તમે આ હું જે બોલી ગઈ એ અનુસાર આકૃતિ દોરી શકો છો અને એના દ્વારા તમને સરળતાથી સમજી શકાશે. હવે આપણે આકૃતિની સમજૂતી આપીશું. એ તકરેખા છે જે મર્યાદિત ખરીદીની શક્યતા દર્શાવે છે, જ્યારે એક્સ અને વાય વસ્તુના સંદર્ભમાં ગ્રાહકની પસંદગીના ધોરણો માટે તટસ્થ રેખા 1, તટસ્થ રેખા 2 અને તટસ્થ રેખા 3 દર્શાવવામાં આવી છે. એક્સ અક્ષ એક્સ વસ્તુના એકમો અને OX પર એક્સ વસ્તુના એકમો અને OY પર વાય વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. તટસ્થ રેખા 1, 2 અને 3 ગ્રાહકોની પસંદગીના ધોરણો દર્શાવતી તટસ્થ રેખા છે. નીચેની તટસ્થ રેખા કરતાં ઉપરની તટસ્થ રેખા વધુ સંતોષ આપે છે. આથી ગ્રાહક સામાન્ય રીતે પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા વધુ પસંદ કરશે અને બીજી તટસ્થ રેખા કરતાં ત્રીજી તટસ્થ રેખા પર જવાનું વધારે પસંદ કરશે, કારણ કે જેમ જેમ ઉપરની સપાટીએ આવેલી તટસ્થ રેખા પર ગ્રાહક જશે તેમ તેમ એને પ્રાપ્ત થતા સંતોષમાં વધારો થાય છે. એટલા માટે ગ્રાહક ઉપરની તરફ આવેલી તટસ્થ રેખા પરથી ખરીદી કરવાનું વધારે પસંદ કરશે. ગ્રાહક તટસ્થ રેખા 2 પરના E બિંદુએ સમતુલા અનુભવે છે. કારણ માત્ર શું છે એ અહીંયા કેટલીક વસ્તુઓ સમજાવીશ ત્યારે તમને ખબર પડી જશે. જેમ કે તટસ્થ રેખા ત્રીજી જે સૌથી ઉપરની સપાટીએ આવેલી છે એના પર આવેલો P બિંદુ ગ્રાહકને વધારે સંતોષ આપે છે, કારણ કે એ સૌથી ઉપરની તરફ આવેલી તટસ્થ રેખા પર આવેલું બિંદુ છે. પરંતુ ગ્રાહક P બિંદુ પસંદ કરશે નહીં, કારણ કે એ તકરેખાની બહારની બાજુએ આવેલું હોવાથી ગ્રાહક P બિંદુ પસંદ કરશે નહીં. અથવા તો તમે સિમ્પલી એવું કહી શકો
કે ત્રીજી તટસ્થ રેખા પર આવેલું પી બિંદુ એ તક રેખાથી દૂર છે અથવા તો તક રેખાને સ્પર્શ કરતો ન હોવાથી પી બિંદુ એ ગ્રાહક ખરીદી શકે, પી બિંદુએ ગ્રાહક ખરીદી કરી શકે એમ ન હોવાથી ગ્રાહક પી બિંદુ પસંદ કરશે નહીં અથવા તો પી બિંદુએ ખરીદી શક્ય બનશે નહીં. એ તક રેખાની અંદરની બાજુએ આવતું કોઈપણ સંયોજન આપેલી પરિસ્થિતિમાં ગ્રાહક માટે ખરીદવું અશક્ય છે. પી બિંદુ વિશે આપણે જે વાત કરી એ ઉપરની તરફ આવેલું છે. એવી જ રીતે આપણે એક એફ બિંદુ એ તક રેખાની નીચેની તરફ દર્શાવ્યું છે. એ પણ ગ્રાહક ખરીદી શકે નહીં, પરંતુ આના કરતાં તક રેખા એટલે કે એ તક રેખા ઉપરનું કોઈ પણ સંયોજન વધુ સંતોષ આપે છે. તક રેખાની અંદરના તટસ્થ રેખા પરના સંયોજનો કરતાં ગ્રાહક એક વસ્તુના પ્રમાણમાં ઘટાડો કર્યા સિવાય બીજી વસ્તુના વધારે એકમો મેળવી શકે છે. એ તક રેખાની અંદરની બાજુના કોઈ પણ બિંદુએ સમતુલા પ્રાપ્ત થશે નહીં. કારણ શું છે કે એ તક રેખા પર આવેલો બિંદુ ન હોવાથી એને આપણે સમતુલાનો બિંદુ કહી શકીએ નહીં. ગ્રાહક તટસ્થ રેખા પહેલી પરના એફ બિંદુને બદલે તક રેખા ઉપરનું ઈ બિંદુ વધારે પસંદ કરશે તો એક્સ વસ્તુના OM એકમોમાં ઘટાડો કર્યા સિવાય એ વાય વસ્તુના FM એકમને બદલે EM એકમો પ્રાપ્ત કરી શકે છે. આથી એ તક રેખાની અંદરના કોઈપણ સંયોજનને એટલે કે એફ બિંદુને ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરી શકશે નહીં અથવા તો એફ બિંદુ ગ્રાહકને સંતોષ આપી શકશે નહીં. એટલે કે પહેલાં મેં તમને સમજાવ્યું કે તટસ્થ રેખા ત્રીજી પર આવેલો પી બિંદુ એ સૌથી વધારે સંતોષ આપે છે, છતાં પણ ગ્રાહક એ ખરીદી શકશે નહીં કારણ કે એ તક રેખા પર આવેલો નથી. બીજું છે એફ બિંદુ, એ પણ એ પસંદ કરશે નહીં કારણ કે એ તક રેખાથી નીચેની તરફ અને તક રેખાથી દૂર આવેલો છે, એટલા માટે એ બિંદુ પણ ગ્રાહક પસંદ કરશે નહીં. હવે તટસ્થ રેખા પેલી પર આવેલા બે બિંદુઓ આર અને ડી એ ગ્રાહક પસંદ કરશે કે નહીં એના વિશેની માહિતી. તો આર અને ડી બિંદુઓ તક રેખા પર આવેલા છે, પરંતુ આર અને ડી બિંદુ તટસ્થ રેખા પહેલી પર આવેલા છે, જેના કારણે ત્યાં ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થશે નહીં અને એના કરતાં ઉપરની સપાટી એટલે કે તક રેખા બીજી પર આવેલું ઈ બિંદુ છે એ ગ્રાહક વધારે પસંદ કરશે. તટસ્થ રેખા પહેલી કરતાં તટસ્થ રેખા બીજી ઉપર આવેલું ઈ બિંદુ વધુ સંતોષ આપે છે, તેથી ગ્રાહક આર અને ડી સંયોજન કરતાં ઈ સંયોજન વધારે પસંદ કરશે. આથી આર અને ડી બિંદુએ ગ્રાહકને સમતુલા પ્રાપ્ત થશે નહીં. ઈ બિંદુએ ગ્રાહકને સમતુલા કેમ પ્રાપ્ત થશે અથવા તો ઈ બિંદુએ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કેમ કરશે, તો એના માટે હું તમને બતાવું કે ઈ બિંદુએ ગ્રાહક સમતુલાની બંને શરતોનું પાલન થાય છે, એટલા માટે ઈ બિંદુએ ગ્રાહકને સમતુલા પ્રાપ્ત થશે. એ શરતો કઈ છે? તો સૌથી પહેલાં તક રેખા અને તટસ્થ રેખા ઈ બિંદુએ એકબીજાને સ્પર્શે છે. ઈ બિંદુએ તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ જોવા મળે છે, એટલા માટે એ અહીંયા બીજી શરત પણ પૂર્ણ કરે છે. તેથી ઈ બિંદુ સમતુલાનું બિંદુ છે, એટલે કે ઈ બિંદુએ સૌથી પહેલાં તક રેખા અને તટસ્થ રેખા બંને સ્પર્શે છે. બીજી છે કે ઈ બિંદુએ ઉગમ બિંદુએથી જોતા તટસ્થ રેખા બહિર્ગોળ જોવા મળે છે, એટલા માટે ઈ બિંદુ ગ્રાહક માટે સમતુલાનું બિંદુ છે.
જ્યાં તક રેખા એ અને તટસ્થ રેખા બીજી એકબીજાને સ્પર્શે છે ત્યાં બંને વસ્તુનો સીમાંત અવેજીનો દર અને બંને વસ્તુઓની કિંમતનો ગુણોત્તર સરખા થાય છે. એટલે કે બંનેના ઢાળ સમાન બને છે તથા ઈ સ્પર્શક બિંદુએ તટસ્થ રેખા બહિર્ગોળ હોવાથી સીમાંત અવેજીનો દર પણ ઘટી રહ્યો જોવા મળે છે. અન્ય પરિબળો ન બદલાય ત્યાં સુધી ગ્રાહકની આ સમતુલામાં કોઈ ફેરફાર થશે નહીં. આમ ગ્રાહકની સમતુલા સમજાવવા માટે સૌપ્રથમ તટસ્થ રેખા, પછી તક રેખા અને પછી ગ્રાહકની સમતુલા વિશે સમજૂતી આપવી આવશ્યક છે. જો સીધી રીતે ગ્રાહકની સમતુલાની સમજૂતી તમે આપી દો તો એ યોગ્ય ગણવામાં આવશે નહીં. એટલે જ્યારે પણ ગ્રાહકની સમતુલા વિશેનો પ્રશ્ન આવે અથવા તો ગ્રાહકની સમતુલા વિશેનું લખાણ લખવાનું હોય તો સૌપ્રથમ તમારે તટસ્થ રેખા, પછી તક રેખા અને પછી ગ્રાહકની સમતુલાની સમજૂતી આપવી આવશ્યક છે.